ને સૌથી પહેલા વાત કરવી છે વડોદરાની નંદેશ્રી જીઆઈડીસી માં મોટી દુર્ઘટના થઈ છે। કૃષ્ણા બોઇલરમાં આગ લાગી, ધડાકો થયો બોઇલરમાં ને ત્યારબાદ ભીષણ આગ લાગી છે। એવી આગ કે દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે। બિલકુલ, ગુજરાત રિફાઇનરી આઈઓસીએલ કંપની છે, એના બોઇલરમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પ્લાન્ટ A1 અને A2 માં આ આગ પ્રસરી હતી અને 5 થી 8 કિલોમીટર સુધીનો વિસ્તાર ધ્રુજી ગયો હતો। રહીશોમાં ફફડાટ ફેલાયો હતો। જો કે ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી અને ફાયર ફાઇટર ત્યાં પહોંચી ગઈ હતી, પરંતુ અત્યારે શું સ્થિતિ છે, કેવી રીતે આગ લાગી અને શું જાનહાનિ કોઈ થઈ છે કે કેમ, કેટલું નુકસાન થયું છે, આ બધી જ વિગતો આપશે કૃણાલ શર્મા। કૃષ્ણા, જે રીતે 2 કલાક પહેલા આઈઓસીએલ ની જે રિફાઇનરી છે કોયલી પાસે આવેલી છે, નંદેશ્રી જીઆઈડીસી માં આવેલી છે અને તેમાં 2 કલાક પહેલા બોઇલર ફાટ્યા હોવાની વાત હતી, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી તો નેફ્થા ટેન્કમાં ધડાકા સાથે ત્યાં આગ લાગી હતી। ધડાકો એટલો ભયંકર હતો કે 4 થી 5 કિલોમીટર સુધી ધ્રુજારી જોવા મળી હતી। આ ધડાકાને પગલે આસપાસના લોકો ફફડાટ, લોકો બહાર નીકળ્યા ત્યારે દૂર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા। જોકે આઈઓસીએલની પોતાની ફાયર વિભાગની ટીમ છે, ફાયર વિભાગની ટીમે આગ ઓલવવાના પ્રયત્નો કર્યા હતા। અંશતઃ આગ કાબૂમાં લેવામાં આવી છે। જોકે હાલ કોઈ જાનહાનિ થયા હોવાનું સામે નથી આવ્યું, પરંતુ આગ લાગવાનું સાચું કારણ અને કેટલું નુકસાન થયું છે તે અંગે બાદમાં સત્તાવાર માહિતી આઈઓસીએલ દ્વારા આપવામાં આવે ત્યારે ખબર પડશે। જે બિલકુલ કૃણાલ, આભાર આપના તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે।